15 મે 2025 થી 15 જૂન 2025 આ એક મહિનાનો સમય 6 રાશિના જાતકો માટે શુભ ફળ લઈને આવી રહ્યો છે। તેનું કારણ તે છે કે ગ્રહોના રાજા તેવા સૂર્ય દેવતા વર્તમાન મંગળ દેવની મેષ રાશિમાંથી 15 મેના દરમિયાન એટલે કે 14 મે 2025 રાત્રે 11 વાગ્યા બાદ રાશિ પરિવર્તન કરી રહ્યા છે શુક્ર દેવતાની વૃષભ રાશિમાં, જેના કારણે આ 6 રાશિના જાતકોમાંથી જે કોઈને પણ સરકારને લગતા કાર્ય છે કે પછી સરકારી કાર્યમાં ખાસ લોનને લગતા કાર્ય છે, કોઈનું અટકેલું પ્રમોશન છે, બિઝનેસમાં આગળ નથી વધી શકાતું કે પછી જો તમારા ઘરમાં કે તમને જાતે પણ સ્વાસ્થ્યને લગતી તકલીફ છે તો તે તમામ જાતકોને આ એક મહિનાના દિવસ દરમિયાન તમારા માટે આ ગોલ્ડન પીરિયડ સમાન સાબિત થઈ શકે છે। તમારે જે કંઈ પણ નવી શરૂઆત કરવી છે હવે કોઈની રાહ ન જોવે, હવે ફક્ત અને ફક્ત સૂર્યદેવના રાશિ પરિવર્તનથી તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે, તેથી તમે કોઈ પણ કાર્ય પાર પાડવા માટે તમને તેની શક્તિ ગ્રહોના રાજા તેવા સૂર્ય દેવતા જ પૂરી પાડશે। તેથી આ તમામ 6 રાશિના જાતકોને શુભ ફળ પ્રાપ્ત થવા જઈ રહ્યું છે, પરંતુ બાકીની 6 રાશિના જાતકોને શું કરવાનું છે તો તમામ 12 રાશિના જાતકોએ એક નિયમ બનાવવાનો છે। દરરોજ સવારે સૂર્યોદય પહેલાં ઉઠી જવાનું છે અને ત્યારબાદ સૂર્યદેવને તાંબાના લોટામાં ચોખ્ખું પાણી લઈને તેમાં થોડા ચોખા, ઘઉં અને ગોળ આ 3 વસ્તુ ભેગી કરીને સૂર્યદેવને જળ અર્પણ કરવું છે। જો શક્ય હોય તો અત્તર કે સુગંધિત પુષ્પ પણ તમે તેમાં રાખી શકો છો અને સૂર્યદેવને જળ અર્પણ કરવાનું છે, જેના કારણે તમારી જે કંઈ પણ તકલીફ હશે તેનો નાશ થઈ શકે છે। હવે 6 રાશિના જાતકો છે કે જેના માટે આ ગોલ્ડન પીરિયડ સમાન સમય થવા જઈ રહ્યો છે, તો તેમાં પ્રથમ છે વૃષભ રાશિ, ત્યારબાદ સિંહ રાશિ, કન્યા રાશિ, વૃશ્ચિક રાશિ, મકર રાશિ અને કુંભ રાશિ। તો આ 6 રાશિના જાતકોને જરૂરથી માહિતી શેર કરો અને જો માહિતી પસંદ આવી હોય તો કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ન ભૂલશો। આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન। ઓમ નમઃ શિવાય।